એ અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ એ બંનેને સમાજ કલ્યાણ વિભાગમાંથી અને બિરસા મુંડા ભવનમાંથી એ બંને જગ્યાથી શિષ્યવૃત્તિ મળવા પાત્ર હતી અને અત્યાર સુધી મળતી જ હતી. લગભગ હું માનું છું કે 2010 થી આ બધી શિષ્યવૃત્તિ મળતી હતી, પરંતુ અચાનક જ ક્યાંક ને ક્યાંક આવા નિયમોના ગતકડા લાવી અને જે લાયક છે, જે હકદાર છે, ક્યાંક ભણવા માંગે છે એને ક્યાંક ને ક્યાંક હક છીનવવાનો પ્રયત્ન થતો એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. 5 થી 6 યુનિવર્સિટી મેં તમને ગણાવી કે 5 થી 6 યુનિવર્સિટી પાસે છે અને લગભગ 67 થી 68 કોલેજો પાસે જ છે, બીજા કોઈ પાસે નથી. હવે બાકીની 2300 જે કોલેજો રહી એની પાસે તો પરવાનો જ નથી, એટલે એની પાસે તો મંજૂરી જ નથી. હવે પાડાના વાકે જે પખાલીને ડામ આપવામાં આવી રહ્યો છે, મારો વાંધો ત્યાં છે. મારો વાંધો એ છે કે ભાઈ જે મંજૂરી લેવાની છે એ સરકાર પાસેથી લેવાની છે, આપવાની પણ સરકારે છે અને જે તે સંસ્થાએ લેવાની છે. હવે મારો પ્રશ્ન એ છે કે NBA અને NEC કે જે પણ એક્રેડિટેશન છે એ મેળવવાનો પરવાનો શું વિદ્યાર્થીઓને લેવાનો છે? હવે અહીંયા તો તમે વિદ્યાર્થીઓને વંચિત રાખી રહ્યા છો. હવે જે તે સંસ્થાઓ પાસે NBA NEC નથી, એમાં વિદ્યાર્થીઓનો શું વાંક? ખરેખર તમને એવું લાગતું હોય કે ખોટું કરી રહ્યા છે તો સંસ્થાને વિરુદ્ધ તમે એક્શન લો. ખરેખર સરકારે કરવું શું જોઈએ કે જે તે સંસ્થાએ ખોટું કર્યું, જેને ખોટી શિષ્યવૃત્તિ લીધી અને પોતાના ખીચા કે પોતાના ઘર ભર્યા, તો એ સંસ્થા વિરુદ્ધ સરકારે પગલાં લેવા જોઈએ અને સરકારે એક્શન એના વિરુદ્ધ લેવા જોઈએ કે જે ખોટું કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક મને એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ જે પરિપત્ર છે એ આદિવાસી વિરોધી માનસિકતા ભાજપની હતી જ, હવે તો દલિત વિરોધી પણ માનસિકતા છે. એની સાથે સાથે હવે એક્સ્ટ્રા હું એડ કરું છું કે આ બંધારણ વિરોધી પણ છે, એની સાથે સાથે અનામત વિરોધી પણ છે. પણ આપણે શહેરમાં બેઠા છીએ તો આપણને બધું જોઈને એવું લાગે છે કે એ તો આવું જ હોય. ગામડાના છેવાડાના માણસને જઈને જોવો કે જે મજૂરી કરી રહ્યું છે, જે પોતાના ઘર પરિવાર માટે સવારે નીકળે 300 રૂપિયા કમાય અને પછી રાત્રે ઘરે આવે છે, એવા માણસ, એવા બાળકો, એની ઈચ્છા એવી છે કે ત્યાંથી બહાર નીકળે અને ભણે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને સ્ક્રીન પર તમને યુવરાજસિંહ જાડેજા દેખાતા હશે. કયા મુદ્દા પર આજે વાત કરવાની છે? તો શિષ્યવૃત્તિનો મુદ્દો છે. થોડા સમય પહેલા આદિવાસી વિદ્યાર્થીઓને આપણે ગાંધીનગરના રસ્તા પર આવતા જોયા હતા. એ લોકો લડી રહ્યા હતા. કેમ લડી રહ્યા હતા? તો શિષ્યવૃત્તિ એમને પ્રાઇવેટ કોલેજમાં જો એડમિશન લે છે તો એમને નહીં આપવાની વાત કરવામાં આવી. હવે માત્ર આદિવાસી લોકો જ નહીં પણ જે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ છે એને પણ શિષ્યવૃત્તિ નહીં મળે એવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. યુવરાજસિંહ, પહેલા તો પરિપત્રમાં શું છે, આ જાહેર ક્યારે થયો અને કયા વર્ષ માટે છે? ખાસ કરીને આ જે પરિપત્ર છે 2025-26ની જે હવે પછીની જે એડમિશન પ્રક્રિયા જે શરૂ થશે એના માટેનો આ પરિપત્ર છે અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા આ પરિપત્ર 18/3/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલો છે, જેમાં એવું લખવામાં આવ્યું છે કે ભાઈ હવે પછી જે પણ વિદ્યાર્થી છે એ કોઈ પણ કોલેજોમાં એડમિશન લેશે તો એ કોલેજને NBA અને NEC એક્રેડિટેશન એ ફરજિયાત હોવું જોઈએ. તો હવે આ NBA અને NEC એક્રેડિટેશન વાળી કોલેજ એટલે કે જે તે સંસ્થાઓ છે, શૈક્ષણિક સંસ્થાઓ, એની અંદર જો ઉમેદવાર એટલે કે વિદ્યાર્થી જો એડમિશન લે છે તો જ એ લોકોને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે. અચ્છા, એટલે શિષ્યવૃત્તિ એટલે જે ફ્રીશિપ કાર્ડ વાળી શિષ્યવૃત્તિ મળતી હતી એ કે ઓવરઓલ જે પણ એ ભણતા હતા એ શિષ્યવૃત્તિ મળતી હતી એ પણ બંધ? આ જે શિષ્યવૃત્તિ છે એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત આવતી શિષ્યવૃત્તિ છે. એટલે કે મેટ્રિક પછી તમે જે પણ કોર્સ કરો છો, એઝ એ નર્સિંગ કરો છો કે એન્જિનિયરિંગના કોર્સ કરો છો કે બીજા કોઈ પણ કોર્સ કરો છો ડિપ્લોમા ડિગ્રીના, તો એમાં શિષ્યવૃત્તિ અત્યાર સુધી એ અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ એ બંનેને સમાજ કલ્યાણ વિભાગમાંથી અને બિરસા મુંડા ભવનમાંથી એ બંને જગ્યાથી શિષ્યવૃત્તિ મળવા પાત્ર હતી અને અત્યાર સુધી મળતી જ હતી. લગભગ હું માનું છું કે 2010 થી આ બધી શિષ્યવૃત્તિ મળતી હતી, પરંતુ અચાનક જ ક્યાંક ને ક્યાંક આવા નિયમોના ગતકડા લાવી અને જે લાયક છે, જે હકદાર છે, ક્યાંક ભણવા માંગે છે એને ક્યાંક ને ક્યાંક હક છીનવવાનો પ્રયત્ન થતો એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેમ કે હવે વાત કરીએ આની ટેકનિકલ જે ટર્મિનોલોજી છે કે NEC કે અથવા તો કહી શકાય કે NBA એક્રેડિટેશનની જે વાત કરી રહ્યા છે, તો અત્યારે ગુજરાતની અંદર જે યુનિવર્સિટીઓ છે, લગભગ જે 78 યુનિવર્સિટીઓ છે અને 2325 કોલેજો છે, તો હું કહું કે 98% એવી કોલેજો અને 98% એવી યુનિવર્સિટીઓ છે કે જેની અંદર આ પરમિશન જ નથી. ઇવન એવું નહીં કે ભાઈ પ્રાઇવેટ કોલેજ, ઇવન સરકારી જે કોલેજો છે, સરકારી જે યુનિવર્સિટીઓ છે, એ સરકારી યુનિવર્સિટીમાં પણ NBA અને NEC નથી. એટલે વિચારો તમે કે હું આંગળીના વેઢે ગણી શકાય ને એટલી જ, તો કે કેટલી 78 યુનિવર્સિટીમાં 6 જે સરકારી છે એ 6 સરકારી પાસે છે. એટલે NEC કે NBA એક્રેડિટેશન જે છે, જે મંજૂરી જેને પરવાનો કહેવાય, તો એ પરવાનો ખાલી 2 આમ જોવા જઈએ તો 6 યુનિવર્સિટી પાસે છે. એટલે 10% કરતાં પણ ઓછા યુનિવર્સિટીઓ પાસે અને એની સાથે સાથે સંલગ્ન જે સંસ્થાઓ છે એમાં પણ જે ક્રાઇટેરિયા હોય એ ક્રાઇટેરિયા ફૂલફિલ નથી કરતા, એટલે એને NBA NEC મળેલ નથી. હવે મારો પ્રશ્ન એ છે કે NBA અને NEC કે જે પણ એક્રેડિટેશન છે એ મેળવવાનો પરવાનો શું વિદ્યાર્થીઓને લેવાનો છે?
ઓફકોર્સ એ તો લઈ જે તે સંસ્થાઓને લેવાનો છે અને આપવાનો કોને છે? સરકારે આપવાનો છે. તો અહીંયા પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ભાઈ સરકારે જ પરવાનો આપવાનો છે, સરકારે જે તે કોલેજો છે એને નેક કે એનબી એક્રેડિટેશન આપવું કે ન આપવું, એ તો એનો નિર્ણય છે. વિદ્યાર્થીઓ જે એડમિશન લેવા જાય તો વિદ્યાર્થીઓ શું આ બધા ઠરાવ વાંચીને જવાના છે કે ભાઈ આની પાસે નેક કે એનબી એક્રેડિટેશન છે કે નહીં, હું અહીંયા જઈશ તમને શિષ્યવૃત્તિ મળશે કે નહીં મળે? વિદ્યાર્થીઓ પણ કેટલા કે જેને સરકારીમાં જ એડમિશન મળશે એવા બહુ ઓછા વિદ્યાર્થીઓ કે બહુ જ ઓછા. અને 5 થી 6 યુનિવર્સિટી મેં તમને ગણાવી કે 5 થી 6 યુનિવર્સિટી પાસે છે અને લગભગ 67 થી 68 કોલેજો પાસે જ છે, બીજા કોઈ પાસે નથી. હવે બાકીની 2300 જે કોલેજો રહી એની પાસે તો પરવાનો જ નથી, એટલે એની પાસે તો મંજૂરી જ નથી. એટલે સૌથી વધારે હેરાન થવાના છે એમાં વિદ્યાર્થીઓ જે ખરેખર ભણવા માંગે છે, ઈચ્છુક છે, જે વંચિત છે, જે શોષિત છે, જે જરૂરિયાતમંદ છે. હવે પાડાના વાકે જે પખાલીને ડામ આપવામાં આવી રહ્યો છે, મારો વાંધો ત્યાં છે. મારો વાંધો એ છે કે ભાઈ જે મંજૂરી લેવાની છે એ સરકાર પાસેથી લેવાની છે, આપવાની પણ સરકારે છે અને જે તે સંસ્થાએ લેવાની છે. ભૂતકાળમાં કદાચ માની લો છો કે શિષ્યવૃત્તિ આપવામાં ક્યાંક ગોટાળા થયા છે, ક્યાંક છબરડા થયા છે, ક્યાંક માની લઈએ કે કોઈ જગ્યાએ શિષ્યવૃત્તિ નહીં આપવાની અપાઈ ગઈ છે, પણ અત્યારે તમે પાડાને વગર પકડીને નામ કઈ રીતે આપી શકો? જે જરૂરિયાતમંદ છે, જેને ખરેખર જરૂર છે, જે વંચિત છે, શોષિત છે, તો એને તો આપવા માટે તમે બંધાયેલા છો. હવે જેને ખોટું કર્યું, હવે માની લો કે સરકાર પાસે એવો આંકડો આવ્યો કે ભાઈ 100 સંસ્થા છે એ ખોટું કરી રહી છે, તમે એની ઉપર એક્શન લો. ખરેખર સરકારે કરવું શું જોઈએ કે જે તે સંસ્થાએ ખોટું કર્યું, જેને ખોટી શિષ્યવૃત્તિ લીધી અને પોતાના ખીચા કે પોતાના ઘર ભર્યા, તો એ સંસ્થા વિરુદ્ધ સરકારે પગલાં લેવા જોઈએ અને સરકારે એક્શન એના વિરુદ્ધ લેવા જોઈએ કે જે ખોટું કરી રહ્યા છે. એની પર દાખલો બેસાડો, એને તમે પરવાનો રદ કરી નાખો, એને તમે બેન કરી નાખો, એને તમે સજા કરો, એને તમે કહે છે કે દંડાત્મક કે સજાત્મક જે પણ આઈપીસી ની જે કલમો છે એ અંતર્ગત, બીએનએસ ની જે કલમો છે એ અંતર્ગત સજા કરો, જેથી કરીને દાખલો બેસે કે કોઈ ખોટી શિષ્યવૃત્તિ ન લે. હવે અહીંયા તો તમે વિદ્યાર્થીઓને વંચિત રાખી રહ્યા છો. હવે જે તે સંસ્થા પાસે એનબીએ નેક નથી, એમાં વિદ્યાર્થીઓનો શું વાંક? ખરેખર તમને એવું લાગતું હોય કે ખોટું કરી રહ્યા છે તો સંસ્થાને વિરુદ્ધ તમે એક્શન લ્યો, પણ વિદ્યાર્થીઓ વિરુદ્ધ તમે શા માટે એક્શન લે? આમાં વિદ્યાર્થીઓ છે ને એ વંચિત રહ્યા છે. મારો મૂળ મુદ્દો કે મૂળ બાબત એ જ છે કે આના કારણે વિદ્યાર્થીઓને નુકસાન જવાનું છે. અને આ પરિપત્ર પણ વહેલા એટલે આપવામાં આવ્યો કારણ કે ઓલરેડી જે આપણે જોયું કે રસ્તા પર ગાંધીનગરના આદિવાસી વિદ્યાર્થીઓ ખૂબ આવ્યા હતા કે અમારે તો ચાલુમાં જ નિયમ બદલી નાખ્યા, અમે એડમિશન લઈ લીધા પછી એવું કહ્યું કે હવે તમને શિષ્યવૃત્તિ કે ફ્રીશિપ કાર્ડ તમારું નહીં ચાલે. દૂધના દજેલા છાશ પણ ફૂકી ફૂકી પીવે ને એ બાબતની વાત છે કે ભૂતકાળમાં અનુસૂચિત જનજાતિના બાળકો સાથે અચાનક જ એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હતી એમાં બંધ કરી દીધી. હવે આમાં તમે એડમિશન લઈ લો છો પછી મેનેજમેન્ટ કોટાની કે વેકેન્ટ કોટા છે એની શિષ્યવૃત્તિ બંધ કરી નાખો. હવે જે તે જગ્યાએ એડમિશન લઈ લીધું છે, ફ્રીશિપ કાર્ડ આવી ગયું છે, એડમિશન હવે ટૂંકમાં લીધા પછી એને ખરેખર મળવા પાત્ર શિષ્યવૃત્તિ થઈ ગઈ છે અને કોલેજની મંજૂરી મળી ગઈ છે, તો પછી તમે એને વંચિત રાખ્યા છે. એટલે હવે કેવું દૂધના દાજેલા છે. એટલે આ પરિપત્ર છે 2025-26 ની હવે જે એડમિશન પ્રક્રિયા શરૂ થશે એમાં લાગુ કરવાના છે. પણ એ જે વિદ્યાર્થીઓ છે, જે બાળકો છે, એ બાળકોને તો નથી ખબર ને કે કઈ સંસ્થા પાસે એનબીએ ને, અને કોઈ બેનરોમાં તો લખતું જ નથી કે ભાઈ આ જગ્યાએ એનબીએ અમારી પાસે આ છે કે નહીં. એટલે પછી તો જેવું એડમિશન લેશે એટલે એવું કે ચાલો ભાઈ ફી ભરો. હવે ફી ભરો, ખરેખર જોવા જઈએ તો આપણે આ એવો છેવાડાનો વ્યક્તિ છે કે છેલ્લી પારીએ બેઠો જે વ્યક્તિ છે જે ખરેખર ભણી ગણીને આગળ વધે એટલા માટે આ બધી યોજનાઓ આપવામાં છે. તમે પણ જોયું હશે બેન, આદિવાસી સમાજ હોય કે દલિત સમાજ હોય એની પાછળ અલગ બજેટ એને પ્રાવધાન છે આપણી પાસે કે આપણે એને ખરેખર છેલ્લી પારીમાંથી પહેલી પારીમાં લાવવા માટે આપણે એને ક્યાંક ને ક્યાંક સ્પેશિયલ જે કહી શકાય કે જે આપવાની શિષ્યવૃત્તિ છે એ શિષ્યવૃત્તિ આપી અને આગળ આપણે લઈ રહ્યા છીએ. તો ભાઈ શા માટે તમે અચાનક બધું બંધ કરો છો? ક્યાંક ને ક્યાંક મને એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ જે પરિપત્ર છે એ આદિવાસી વિરોધી માનસિકતા ભાજપની હતી જ, હવે તો દલિત વિરોધી પણ માનસિકતા છે. એની સાથે સાથે હવે એક્સ્ટ્રા હું એડ કરું છું કે આ બંધારણ વિરોધી પણ છે, એની સાથે સાથે અનામત વિરોધી પણ છે. કેમ કે આ જે જગ્યાએ અનામતો મળતી હતી એ જગ્યા હવે કે ને કે ભાઈ બાળક ભણે તો નોકરી આપવાની, બાળક ભણે જ નહીં તો નોકરી આપવાનો સવાલ જ નહીં. પહેલા એવું કહેતા પડેગા ઇન્ડિયા તभी તો बढ़ेगा ઇન્ડિયા. હવે તો પહેલેથી જ શિક્ષણમાં જ પતાવી દો, શિક્ષણ મળે તો આગળ વધે ને. એટલે શિક્ષણ એટલે પાયો જે છે ને એ પાયા ઉપર સીધો જ વાર અત્યારે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અને આ પરિપત્ર કેન્દ્ર અને રાજ્ય ડબલ એન્જિનની સરકાર આપણે એટલા માટે કહીએ છીએ કારણ કે કેન્દ્રમાં અત્યારે ભાજપનું શાસન છે અને ગુજરાતમાં ભાજપનું શાસન છે. આ પરિપત્ર જે કરવામાં આવે છે કેન્દ્ર સરકારમાંથી જે કહી શકાય પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં બેન એવું છે કે 75% જે પૈસા હોય ગ્રાન્ટના એ કેન્દ્રના, 25% હોય રાજ્ય સરકારના. આ પ્રકારેમાં ગ્રાન્ટ મળતી હોય એમાંથી પછી બજેટના ભાગ રૂપિયા બધાને ફાળવવામાં આવતા હોય અને અલગ અલગ સંસ્થાઓમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લે એને આ શિષ્યવૃત્તિના માધ્યમથી પૈસા મળતા હોય છે. તો હવે આ બધું જ બંધ કરી દીધું. આ ડબલ એન્જિનની સરકારે બે જે કહી શકાય મૂળ પાયા જેને ખરેખર જરૂરિયાત છે, જે છેલ્લી પારીએ જ બેઠા છે, જેને આગળ લઈ જવા ખૂબ જરૂરી છે, તો એટલા માટે શિષ્યવૃત્તિ યોજના હતી. તો આ શિષ્યવૃત્તિ યોજના ઉપર
દરેક વખતે અલગ અલગ ગતકડાઓ કરી. પહેલા તો ઓલામાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિમાં એવું કર્યું કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત એ લોકોને જે વેકેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા એની બંધ કરી દીધી. હવે અહીંયા નવું લાવ્યા કે ભાઈ તમારી પાસે એનબીએ અને નેક હોવું જોઈએ, પણ એનબીએ અને નેક આપનાર તો તમે જ છો. હવે તમારા કુવામાં જ ન હોય તો વેડામાં ક્યાંથી આવવાનું? મેન તમારી જે સરકારી યુનિવર્સિટી છે એ સરકારી યુનિવર્સિટી તો ઘણી બધી એવી છે કે સરકારી યુનિવર્સિટી પાસે છે, તો પ્રાઇવેટ યુનિવર્સિટી પાસે તો નથી જોવાનું. અને જે માલે તુજાર છે, હું નામ લેવા નથી માંગતો, ઘણી બધી યુનિવર્સિટી માલે તુજાર છે, એવી એક કે બે પ્રાઇવેટ યુનિવર્સિટી એની પાસે છે, બાકી નથી. તો ભાઈ આમાં જે તે વિદ્યાર્થીઓ છે પોતાની નજીક એટલે પોતાનો વિસ્તાર હોય ને બેન, ત્યાંથી નજીકની કોલેજો હોય, નજીકની યુનિવર્સિટી, ત્યાં એડમિશન લેતા હોય છે. કે હું તમને કહું, મારે એડમિશન લેવા માટે બરોડા ન જવાનું હોય, જે માલે તુજાર યુનિવર્સિટીઓ છે જે બરોડા ખાતે પ્રાઇવેટ યુનિવર્સિટી, હવે ત્યાં એડમિશન લે તો એને કદાચ આ ગ્રાન્ટ મળે તો બધાને શું એડમિશન આપી શકશે? શું એમાં કદાચ લાખો, આ જોવા જઈએ તો હજારોથી લાખો વિદ્યાર્થીઓમાં પરીક્ષામાં ટૂંકમાં કહી શકાય એડમિશન લેતા હોય છે કોલેજોની અંદર, તો એ લોકો કરશે શું? કારણ કે ધોરણ 10 ધોરણ 12 પાસ પૂરા થઈ ગયા પછી આ પ્રકારના કોર્સિસ થતા હોય છે, નર્સિંગ છે, ડિપ્લોમા છે, ડિગ્રી છે. ત્યારે પાડાના એવા કે પખાલીની ડામ ક્યારેય ન હોવો જોઈએ. જે લાયક છે, જે હકદાર છે, જેને ખરેખર મળવાપાત્ર છે, એની શિષ્યવૃત્તિ ચાલુ રાખવી જોઈએ. અને જેમને લાગી રહ્યું છે જ્યાં ખોટું થઈ રહ્યું છે, સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ પરિપત્રમાં સુધારો કરવામાં આવે. જે ખરેખર ખોટું કરે છે અમને વાંધો નથી, હું પ્રાઇવેટ જે સંસ્થાનો છે અથવા તો જેની પાસે એનબીએ નેક નથી એની કોઈ હું તરફેણ કરું છું એવું નથી, પણ આમાં મૂળ વાત એ છે કે પ્રાઇવેટ સંસ્થાનો કદાચ જેને પણ ખોટું કહ્યું તમે એને સજા કરો, તમે એને કડકમાં કડક દંડ કરો, એને બેન કરી દો, એને તમે જેટલા પણ થઈ શકે એટલા રિસ્ટ્રિક્શન લગાવી દો, બધું જ કરો. બીજી વખત એડમિશન ન આપો. એ પ્રકારના પગલાં લો જેથી કરીને બીજી યુનિવર્સિટીમાં દાખલો બેસે, બીજી સંસ્થાનોમાં દાખલો બેસે. જો એવું ભાઈ ઓલી કોલેજોમાં આમ થયું તો આપણી કોલેજમાં થઈ શકે. આપણે ખોટા એડમિશન ન કરવા જોઈએ, આપણે ખોટી શિષ્યવૃત્તિ ન લેવી જોઈએ. આમાં તો કરે કોઈ અને ભોગવે કોઈ, એના જેવી વાત છે. એટલે આખી ચર્ચા પછી મને જે સમજ આવ્યું એ પ્રમાણે તો પ્રશ્ન એ જ થાય છે કે બહુ જ પહેલાં એવી કમ્પ્લેન્સ આવતી હતી કે આદિવાસી પ્રમાણપત્ર અને આદિવાસી ખોટા દાખલા લઈ અને પછી એડમિશન અહીંયા થઈ જાય, એની શિષ્યવૃત્તિ અને બધા જ પૈસા કોલેજને મળી જાય, પણ એ છોકરો કદી ભણવા જ ના આવ્યો હોય. એટલે એ બધા પ્રશ્નને જોતા આવા નિર્ણયો લેવામાં આવ્યા હોઈ શકે છે એવું લાગી રહ્યું છે, કારણ કે એ જવાબો પહેલા પણ મળ્યા હતા. પણ પ્રશ્ન એ નથી કે વાત તમારી સાચી, હું એમ જ કહું છું કે સંસ્થાનો અને અધિકારીઓ એ કટકીબાજ છે જ, હું એમાં સહમત છું. એ સંસ્થા અને એ અધિકારીઓ કટકીબાજ છે તો એમાં વિદ્યાર્થીઓનો શું વાંક છે? એક્ઝેક્ટલી. એટલે જે વિદ્યાર્થીનું પ્રમાણપત્ર તમે એની ઉપર તો કોઈ એક્શન નથી લેતા, ખરેખર એની ઉપર એક્શન લો જેથી કરીને જે આ ખોટું કરે છે એ અટકે. આમાં તો એવું પરિપત્રમ કહી દે કે તમારી પાસે 100 પરવાનો હોય, પણ પરવાનો જ તમે આપો છો અને પરવાનો તમારી ખુદની સરકારી યુનિવર્સિટીઓ પાસે નથી, પ્રાઇવેટો બહુ દૂર દૂરની વાત છે. હું તમને કહું, આ 100% જે સંસ્થાનો છે એમાં 98% સંસ્થાનો પાસે એનબીએ અને નેક નથી. ચલો તો પણ આમાં મેં કીધું વિદ્યાર્થીઓ પીસાવાના છે, એટલે આમાં જે પરવાનો આપવાનો છે સરકારને આપવાનો છે, અને એની પોતાની કોલેજો પાસે, પોતાની સરકારની જે યુનિવર્સિટી છે, સરકારની જે કોલેજો છે એની પાસે નથી. એટલે આમાં પીસાઈ બિચારો વિદ્યાર્થી છે જે ખરેખર હકદાર છે, જે ભણવા માંગે છે, ઈચ્છા છે કે એ ગામમાંથી નીકળે અને ભણે અને પોતાના પરિવારને આગળ લાવે. અમે એક પર્દાફાશ કર્યો હતો તો આપણને બધાને ખબર છે કે યુનિવર્સિટી કેવી રીતના એડમિશનો આપે છે, કેવી રીતના એમાં ગોલમાલ થાય છે, કેવી રીતના વિદ્યાર્થીઓ પાસ થાય છે. પણ આપણે શહેરમાં બેઠા છીએ તો આપણને બધું જોઈને એવું લાગે છે કે એ તો આવું જ હોય. ગામડાના છેવાડાના માણસને જઈને જોવો કે જે મજૂરી કરી રહ્યું છે, જે પોતાના ઘર પરિવાર માટે સવારે નીકળે, 300 રૂપિયા કમાય અને પછી રાત્રે ઘરે આવે છે, એવા માણસ, એવા બાળકો, એની ઈચ્છા એવી છે કે ત્યાંથી બહાર નીકળે અને ભણે. તો એવા બાળકોની જો શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવશે, એટલે મેં આદિવાસી વિસ્તારોમાં જઈને જોયું છે કે બાળકોને ભણવું તો છે પણ એમની પાસે સુવિધાઓ નથી, કાં તો સારી શાળા નથી, કાં તો બીજી વ્યવસ્થા નથી, અને જો શહેરમાં આવીને ભણવા ઈચ્છે છે તો એમની પાસે ઘરેથી પૈસા લેવા માટે એટલા પૈસા પણ નથી હોતા કે શહેરમાં આવીને ભણી શકે. તો એમના માટે આ શિષ્યવૃત્તિ હોય છે. અને આપણે હંમેશા એવું કહીએ છીએ કે આદિવાસી અને અનુસૂચિત જાતિના લોકો કેમ પાછળ રહી ગયા, તો એનો જવાબ આપણી પાસે હોવો જોઈતો હતો કે કેમ પાછળ રહી ગયા. અને હજુ પણ જો એમને આગળ લાવવા છે તો એની માટે સરકારે અનેક યોજનાઓ બનાવી છે. સરકારની એ યોજનાઓ એટલે જ હોય છે કે એ લોકો આગળ આવી શકે, પણ જે યોજનાઓમાં પણ આવી રીતના ફેરફારો થતા રહેશે કે પછી વિદ્યાર્થીઓ જે ભણવા માંગે છે એ વિદ્યાર્થીઓ નહીં ભણી શકે તો પછી યોજનાઓનું શું કરવાનું?